તો રામ રામ બધાને. કેમ છો બધા? મોજમાં? હું પણ મોજમાં. આજે જે આપણે ત્રીજો દિવસ ગોવામાં. આજે આપણે નીકળી ગયા પાછા ફરવા માટે. ઉતાવળ બહુ લેટ થઈ ગયું હતું એટલે કંઈ રૂમ પરથી શૂટ જ નહોતું, એટલે પછી સીધું ગાડીમાં જ ચાલુ કર્યું એટલે ફરવા નીકળી ગયા છે આપણે. આજે તો અગોડા ફોર્ટનો પ્લાન છે એટલે ત્યાં જાય. અજયભાઈને એ પણ પાછળ છે. આજે કેટલી લોકેશન આપણે કેપ્ચર કરી શકીએ, કેમ કે કાલે તો બહુ જાજુ થઈ ગઈ હતી. સાત આઠ લોકેશન આપણે જોઈ લીધી. નોર્થ ગોવા તો આખું કરી લીધું, તો અત્યારે સાઉથ બાજુ જાય છે. જોયો હવે કઈ રીતના છે આજનો પ્લાન. બધી અનપ્લાન જ છે, એમાં સમજો બધી ગૂગલ મેપ કરીને જોઈ લેવાનું હું બાજુમાં છે એ નીકળી જવાનું આપણે. એટલે જોઈએ હવે કઈ રીતના કેમ છે. લઈને દેજો બ્લોગમાં. આવી કંઈક ગોવામાં પ્રોપર્ટી છે. ગોવામાં એક વસ્તુ જોઈ તો પછી વિન્ટેજ જ ઘર છે. કોઈ તમને ઓલા જે ડિઝાઇનિંગ ને કરી નહીં, વિન્ટેજ જ તમને ઘર જોવા મળે. આખું સિટી વિન્ટેજ જ છે, મસ્ત. તો આજની ફર્સ્ટ લોકેશન ઉપર આપણે આવી ગયા છે, અગોડા ફોર્ટ. यहाँ पे અગોડા ફોર્ટ. અહીંથી થોડું હાલીને જવાનું છે આગળ, પછી આ ફોર્ટ ને બધી જોવાનું છે. જે આગળ છે ટિકિટ લેવા ભાઈ ગયા છે હમણાં. તો જોઈએ હવે આગળ જઈને કેવું છે કેવું નહીં. આમ તો વ્યૂ તો મસ્ત જ છે. રોડ રસ્તા ના અહીંના આવવાના બધી સરસ જ હતા. ત્યાંના આજે તૈયાર હારી થઈશ તું ભાભી. અરે કૌશિકભાઈ આપણા ગયા હવે આગળ અગોડા ફોર્ટ થઈ ગયા છે આપણે અંદર. આવું કંઈક છે અંદરથી વ્યૂ. હજી અંદર હજી તો આ એન્ટ્રન્સ જ છે, પ્રવેશ જ છે. હજી આગળ જાય આ રહ્યો. આવું કંઈક છે. જોઈએ અંદર ટિકિટ ચેકિંગ છે. હજી ટિકિટ ચેક કરાવી લઈએ આપણે. આપણી ટિકિટ આપણી આગળ છે. कितना है? 4. ये रखने. चल આપણી ટિકિટ ચેકિંગ થઈ ગઈ. અંદર આવી ગયા હતા આપણે. આવું કંઈક છે અંદર. ફોર્ટ મ્યુઝિયમ ઓલ્ડ ગોવા. બહાર આવી ગયા. આગળ જાય ફોરેનરો પણ જોવા મળે છે અહીંયા. વધારે પડતા ફોરેનરો જ છે અહીંયા તો. હે કૌશિક? રાઈસ મેગોસ ફોર્ટ એ નામ છે. હવે કંઈક અહીંયા પાછળ ચર્ચ છે ને ઉપર જવાનું છે આપણે. ઉપરની સાઈડ જાય ધીમે ધીમે ચડતા ઉપર તમને બતાવું કેવું છે કેવું નહીં. આપણે ફોર્ટ બહુ જ મસ્ત છે. આવું કંઈક વ્યૂ છે ઉપરથી. અહીંયા મ્યુઝિયમ છે. આવું કંઈક છે મ્યુઝિયમ છે. ડિટેલ્સ ગોવા લાઇબ્રેરી ડે, ઓપરેશન ડે, એવું બધું. ચાલો હવે ફોર્ટમાંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો. આ વ્યૂ જોઈ લો તમે. આવું કંઈક વ્યૂ છે અહીંયા. હવે જાય બીજી લોકેશન ઉપર. બરાબર ફોર્ટમાં જ થાકી ગયા, કેમ કે એટલું ફરવાનું હતું ને ફોર્ટમાં
હાલવાનું બહુ હતું તો વારો નીકળી ગયો હાલવામાં તો હે કૌશિક જોયો હવે કઈ બાજુ ક્યાં જવું બીજી લોકેશન કઈ છે આપણી આગળ આગળ જોતા જાય આ જોઈ લ્યો તો આપણે આવી ગયા જેટલી વાર બાગા બીચ ઉપર અત્યારે નાવાનું વિચારીએ કે અહીંયા દરિયામાં કપડાને લેતા પેલા શૂટ કરી લે વિડીયો શૂટને થોડા કરવા રીલ્સ માટે તો પેલા શૂટ કરી લે પછી નાયું આરામથી જો બાગા બીચની જન્નત હાલો તો શૂટ બૂટ કરી લઈએ થોડુંક પછી નાવ્યું આપણે આરામથી નાવાનું છે દરિયામાં નક્કી કર્યું કે આપણે ફ્રેશ બ્રેશ થઈ જાય અહીંયા એ પાછું હોટલે જઈને ઓલામાં જ નાવાનું છે પુલમાં અહીંથી જઈને એટલે જોઈએ નાહી લે શૂટ કરી લે થોડુંક પછી મળીએ રાતે એમ તો રાતનો પ્લાન તો કંઈક અલગ જ છે રાતનો તો ક્રૂઝ બુક કરાવેલું છે અમે તો ક્રૂઝ વેજ આવ્યું 6-7:30 વાગે લેવા આવશે 3-4 કલાકનું હશે તો ક્રૂઝ પાર્ટીનું વિચારેલું છે આજે ક્રૂઝ બુક કરાવેલું છે તો ક્રૂઝમાં પણ તમને દેખાડ્યું કઈ રીતના હશે બધું આપણે પુલ વેથી છોડ્યું બીચ ઉપરથી નાહીને આવી ગયા છે હવે પુલ વે નાહવા જાય જ પુલમાં થોડી મસ્તી કરીએ પછી અંદર જાય કેમ કે પાછું 7:30-8 વાગે ક્રૂઝ માટે જવાનું છે પુલમાં થોડી મજા કરી લઈએ આજનો દિવસ છે લાસ્ટ દિવસ છે આજે તો હવે તો થોડી પુલમાં માવલું ઓલો આ ચપ્પલને ધોવા ગયા હતા એમને એમ નથી આવે રેતીવાળા પગ લઈને એમ કેવું ઠંડુ પાણી છે ચાલો તો આપણે ક્રૂઝ ઉપર જવા માટે એકદમ રેડી થઈ ગયા હમણાં પિકઅપ લેવા માટે આવશે ક્રૂઝની જ બસ આવશે પિકઅપ લેવા માટે તો બસમાં બેઠીને આપણે ક્રૂઝ સુધીને લઈ જાય તો પછી ત્યાંથી આપણે ક્રૂઝમાં બેઠવાનું છે તૈયાર છે ભાભી તૈયાર છે જરીક છોકરીને હિંચકા કરાવી લઈ ત્યાંના ને એટલે અહીંથી નીકળીએ બહાર હમણાં 7:45નો ટાઈમ છે બસનો 7:30 થયા છે એટલે 15 મિનિટ છે હજી આપણે આગળ થોડા કાંટા ફેરા મારવા માટે હમણાં બસ આવીએ એટલે પછી નીકળીએ આવી ગયા તમે અમારા ક્રૂઝમાં ને કંઈક તમને બતાવું આ છે અમારું ક્રૂઝ ટિકિટ બિકિટ ચેકિંગ કરી લઈએ અંદર પેલા બધું જોઈ લઈએ જોઈ લો આ રીતનું ક્રૂઝ છે આમાં જ છે 3-4 કલાક આપણે ખાવું પીવું મસ્ત બધું જમવાનું ને નાચવાનું ને બધી શાઇન કેપિટલ હવે ચેકિંગ કરી લઈએ પછી તમને મળો અંદરનો આપણે ઓલું કરાવીએ અહીંયા ઉપર ક્રૂઝની એક આવો કંઈક નજારો છે આ ક્રૂઝ છે
આવી રીતે છે. આ ક્રૂઝ એક અહીંયા છે, એક અહીંયા બીજું ક્રૂઝ છે. ના અમારો અહીંયા છે. અમારે આ બધીનું ઉપર આપેલું છે, અમારે નીચે છે ડાન્સનું ને બધી. જમી કાઢવીને ડાન્સ કરવા જવાનું છે આપણે પણ ત્યાં નીચે. कहते हैं हमको प्यार से दुनिया वाले छूने के प्यार से दुनिया वाले हर चीज छीन ले